નમસ્કાર મિત્રો, હું છું અજય ઠુમર। આઈપીએલ તો આપણે બધા જોતા જ હોઈએ છે, પરંતુ આઈપીએલ માંથી ઘણી એવી કંપનીઓ છે જે કરોડો રૂપિયાનું અર્નિંગ કરતી હોય છે। આપણે સાંજે 7:30 વાગ્યાથી લઈને 10:30-11 વાગ્યા સુધી મેચ જોતા હોઈએ છે। મેચ દરમિયાન ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ જોતા હોઈએ છે અને આ દરમિયાન ઘણી બધી કંપનીઓ કરોડો રૂપિયાનું અર્નિંગ કરતી હોય છે। આ કંપનીઓ કમાણી કરી રહી છે તો તમે કેમ નહીં? તમે પણ કમાણી કરી શકો છો જો આ કંપનીઓના સ્ટોક્સ તમે ખરીદીને રાખો તો આઈપીએલ દરમિયાન તમને પણ એમાંથી અર્નિંગ મળી શકે એવી પૂરી શક્યતાઓ છે। કારણ કે જે કંપનીઓ પોતે આઈપીએલ માંથી કમાણી કરી રહી છે એ કંપનીઓના ઘણી બધી કંપનીઓના સ્ટોક્સ ઓલરેડી સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે। જો આ કંપનીઓના શેર તમે ખરીદીને રાખ્યા હોય પોર્ટફોલિયોમાં તો તમને મળી શકે છે સારામાં સારો બેનિફિટ। નમસ્કાર, હું છું અજય ઠુમર અને આપ જોઈ રહ્યા છો સ્ટોક્સ હબની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સ્ટોક્સ હબ, જેમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ આઈપીએલ 2025 નું ખાસ સ્ટોક્સ અને સ્પોન્સર્સ। ઘણા એવા સ્પોન્સર્સ જે લોકો આઈપીએલ ને સ્પોન્સર કરી રહ્યા છે, આવી કંપનીઓનું બ્રાન્ડિંગ વધતું હોય છે। આ કંપનીઓ પોતે વિશ્વ લેવલે, દેશ લેવલે ઘણી નામનાઓ પ્રાપ્ત કરતી હોય છે અને આ કંપનીઓના સ્ટોક્સ ઓલરેડી માર્કેટમાં રજીસ્ટર્ડ છે, લિસ્ટેડ છે, તો એવા સ્ટોક્સ તમે પોર્ટફોલિયોમાં લઈ શકો। વળી ઘણી એવી ટીમો, આઈપીએલ ની જે ટીમ્સ છે એ બધી ટીમોમાંથી પણ, એટલે કે ફ્રેન્ચાઇઝીઓ છે, એ દરેકે દરેકમાંથી ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓના સ્ટોક ઓલરેડી માર્કેટમાં લિસ્ટેડ છે। જો આ સ્ટોક તમે ખરીદીને રાખો તો તમને મળી શકે સારો એવો બેનિફિટ। કારણ કે માત્ર હવે કંપનીઓ નહીં, તમે પણ કમાણી કરી શકો છો, કારણ કે તમે સ્ટોક માર્કેટને સમજો છો। સૌથી પહેલી ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ। મુંબઈ ઇન્ડિયન્સ એટલે કોની રજિસ્ટર્ડ, કોની ટીમ? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટીમ, મુકેશભાઈ અંબાણીની ટીમ। એનો શેર ઓલરેડી માર્કેટમાં લિસ્ટેડ છે રિલાયન્સના નામથી। આ રિલાયન્સની જે ટીમ છે એ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ, રોહિત શર્માની ટીમ। જો આ ટીમ માર્કેટમાં સારામાં સારું અર્નિંગ, માર્કેટમાં સારામાં સારું પરફોર્મ કરતી હોય, સોરી, જો આ ટીમ આઈપીએલમાં સારામાં સારું પરફોર્મ કરતી હોય તો એનાથી તમને સારામાં સારો બેનિફિટ મળી શકે, એના સ્ટોક ઉપર એની અસર દેખાઈ શકે છે। કારણ કે ટીમ જેટલું બેસ્ટ પરફોર્મન્સ આપશે એટલું વધારે અર્નિંગ કરશે અને જેટલું અર્નિંગ વધારે કરશે એટલી કંપનીની આવકમાં પણ વધારો થાય, સાથે કંપનીના બ્રાન્ડિંગમાં વધારો થાય। જો કે બ્રાન્ડિંગ તો ઓલરેડી એનું છે જ, કેવું જ ન પડે, છતાંય આ શેર તમે જો લઈને રાખવો હોય તો રાખી શકો। આઈપીએલ ના સિઝન દરમિયાન 65 દિવસના આ કાર્યક્રમની અંદર આ કંપનીનો સ્ટોક ગ્રોથ કરી શકે એવી પૂરી શક્યતાઓ છે। બીજી ટીમ આઈપીએલ ની જે છે સનરાઈઝર્સ હૈદરાબાદ છે, એસઆરએચ, જેને સન ટીવી નેટવર્ક જે છે એ એને ઓન કરી રહ્યું છે। એની ટીમ છે એ, જેનો શેર માર્કેટમાં ઓલરેડી અવેલેબલ છે સન ટીવી ના નામથી, એનએસસી બીએસસી બંનેમાં લિસ્ટેડ છે। એટલે તમે સન ટીવી ના સ્ટોક, સાઉથની ટીમ છે આ, સન ટીવી ના સ્ટોક જો તમે ખરીદીને રાખવા માંગતા હોય તો એ પણ ખરીદી શકો। માર્કેટમાં ગ્રોથ કરશે એવી પૂરી શક્યતાઓ છે આઈપીએલ ના સેશન દરમિયાન। નેક્સ્ટ છે ચેન્નઈ સુપર કિંગ, એટલે કે નામ બધાને ધોની યાદ આવી જાય, પીળી જર્સી, બરાબર। આ જે છે ચેન્નઈ સુપર કિંગ્સ, કોણ એને ઓન કરી રહ્યું છે? તો ચેન્નઈ સુપર કિંગ્સ જ ઓન કરે છે, સીએસકે ઓન કરે છે। અહીંયા મેં લખ્યું છે એનો શેર માર્કેટમાં લિસ્ટેડ છે, યસ, કારણ કે ઇન્ડિયા સિમેન્ટ નો જ આ એક ભાગ છે। ઇન્ડિયા સિમેન્ટ ઓલરેડી માર્કેટમાં રજીસ્ટર્ડ છે। જો કે ચેન્નઈ સુપર કિંગ્સ ના શેર માર્કેટમાં આવવાના છે, એનો આઈપીઓ ટૂંક સમયમાં આવી શકે। ક્યારે આવશે એ હજુ ડેટ અનાઉન્સ નથી, આવી શકે છે, પણ તમારે છતાંય ચેન્નઈ સુપર કિંગ્સના શેર અત્યારે જો ખરીદવા હોય તો આપણે યુટ્યુબની, સોરી, ઇન્સ્ટાગ્રામની અંદર આગળ એક વિડીયો પહેલા આપેલો હતો, જેની અંદર તમને આની એક રીલ બનાવીને આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જે કોઈ વ્યક્તિઓએ અનલિસ્ટેડ કંપનીઓના શેર ખરીદવા હોય તો એના માટેની પણ વેબસાઇટ છે। એ વેબસાઇટ ઉપર જઈને તમે સ્ટોક્સ ખરીદી શકો છો। બાકી આપણી ઇન્સ્ટાગ્રામની પ્રીમિયમ ચેનલમાં તમે જોડાઈ જશો, 45 રૂપિયા, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ ઓલરેડી આપેલી છે, તો એમાં પણ તમને ઘણા બધા આવા પ્રીમિયમ કન્ટેન્ટ મળતા રહેવાના છે। અહીંયા તમારે આ શેર કંપનીના ખરીદવા હોય, ચેન્નઈ સુપર કિંગ્સના અનલિસ્ટેડ શેર, તો એ પણ તમે ખરીદી શકો, એનો પણ વિડીયો ઓલરેડી છે। આફ્ટર ધેન કોલકાતા નાઇટ રાઇડર્સ, શાહરૂખ ખાનની આ ટીમ, જેને ઓન કરી રહ્યું છે રેડ ચિલીઝ એન્ટરટેઇન, રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ જે છે એ પોતે ઓન કરી રહ્યું છે, અને આ ટીમ છે। ઉપરાંત મહેતા ગ્રુપની આ ટીમ છે, જેના શેર્સ માર્કેટમાં હાલમાં કોઈ લિસ્ટેડ નથી। એટલે તમને જો એમ થતું હોય કે કેકેઆર ના કોલકાતા નાઇટ રાઇડર્સમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમે એનએસસી બીએસસી માં કોઈ સ્ટોક એનો છે નહીં ખરીદી શકો, પણ આના પણ શેર્સ અનલિસ્ટેડ કેટેગરીમાં તમને ખરીદવા માટે મળી રહ્યા છે।
જો તમે એમાં ખરીદવા માંગતા હોય તો ખરીદી શકો છો. બાકી નેક્સ્ટ ટીમ એવી છે જે દિલ્હી કેપિટલ. દિલ્હી કેપિટલ જે છે એના માલિક જે છે એ જીએમઆર ગ્રુપ છે અને જેએસડબલ્યુ ગ્રુપ છે. બંનેના શેર માર્કેટમાં અવેલેબલ છે, જેએસડબલ્યુ સ્ટીલ અને જીએમઆર ઇન્ફ્રાના નામથી. એટલે તમે દિલ્હી કેપિટલ્સમાં જો રસ ધરાવતા હોય ને એના શેર્સ ખરીદવા માંગતા હોય તો આ બે શેર્સ તમારી પાસે છે, જેએસડબલ્યુ સ્ટીલ અને જીએમઆર ઇન્ફ્રા, ખરીદી શકો છો. આફ્ટર ધેન તમારી પાસે છે રાજસ્થાન રોયલ્સ. રાજસ્થાન રોયલ્સમાં ઓનર્સ બંને છે, પરંતુ એમના શેર્સ માર્કેટમાં અવેલેબલ નથી. એટલે રાજસ્થાન રોયલ્સમાં જો તમને શેર ખરીદવાનું મન થતું હોય તો મનોજ બરાલે છે અને લાલચંદ મુર્દોક છે. એ બંને ઉપરાંત અધર પણ છે અહીંયા. આ લોકોની આ કંપનીઓ છે, પરંતુ એના કોઈ શેર્સ પ્રાઇવેટ એન્ટિટી છે, એના શેર્સ માર્કેટમાં અવેલેબલ નથી. પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ છે. ઉપરાંત નેક્સ્ટ જે છે એ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે આરસીબી. આરસીબી એટલે વિરાટ કોહલીની ટીમ. વિરાટ કોહલી બધાનો એકદમ, બધા આપણે એના સારા એવા ફેન છીએ. વિરાટ કોહલીની આ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જે છે એને ઓન કરી રહ્યું છે યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ, એટલે કે મેકડોવેલ. મેકડોવેલનો શેર માર્કેટમાં ઓલરેડી અવેલેબલ છે. જો તમને એમ થતું હોય કે તમારે આરસીબીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમે મેકડોવેલનો શેર્સ લઈ શકો છો. અહીંયાથી અર્નિંગ તમે કરી શકો. બાકી નેક્સ્ટ કંપની જે છે પંજાબ સુપર કિંગ્સ. પંજાબ સુપર કિંગ્સને ઓન કરી રહ્યું છે ડાબર ગ્રુપ અને છે વાડિયા ગ્રુપ. ડાબર અને વાડિયા બંને, ઉપરાંત પ્રીતિ ઝિન્ટા ની કંપની પણ અહીંયા સપોર્ટ કરી રહી છે, એ પણ ઓન કરી રહ્યા છે. પાર્શિયલી જોવા જઈએ તો ડાબર અને બોમ્બે ડાઇંગ, આ બે કંપનીઓના શેર્સ માર્કેટમાં અવેલેબલ છે, જે ડાબર ગ્રુપ સાથે જોડાયેલી કંપની છે. તમે એના શેર્સ ખરીદવા માંગતા હોય તો ડેફિનેટલી લઈ શકો છો. પંજાબ સુપર કિંગ્સ સાથે જોડાયેલી આ બે કંપનીઓ. જો પંજાબની ટીમ અર્ન કરશે તો ડેફિનેટલી આ કંપનીઓના શેર્સમાં પણ ગ્રોથ દેખાશે. નેક્સ્ટ ક્વાર્ટરનું રિઝલ્ટ જ્યારે આવે ત્યારે આ બધી કંપનીઓ છે અર્નિંગ એની અંદર એડ કરેલું બતાવશે. એ વખતમાં તમને એનું રિઝલ્ટ પ્લસ દેખાશે અને કંપનીનો શેરનો ગ્રોથ થવાની શક્યતાઓ છે. લખનૌ સુપર જાયન્ટ્સ, જેનો આરપીએસજી ગ્રુપ જે છે એ ઓનિંગ કરી રહ્યું છે, જેમાં એનો શેર પણ માર્કેટમાં અવેલેબલ છે. આરપીએસજી વેન્ચર્સ અને સીઈએસસી ના નામથી અલગ અલગ બે કંપનીઓના શેર છે અવેલેબલ છે. જો તમે લખનૌ સુપર જાયન્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ હોવ ને તમને એમ લાગતું હોય કે આ કંપની કપ જીતવાની છે, આઈપીએલ 2025નો ટ્રોફી જીતશે, તો પછી તમે એવા સંજોગોમાં આમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હોય તો વિચારી શકો છો. બાકી નેક્સ્ટ છે ગુજરાત ટાઇટન. આપણું ગુજરાત, સૌનું ગુજરાત, જેને ઓન કરી રહ્યું છે સીવીસી કેપિટલ્સ પાર્ટનર્સ અને ટોરન્ટ ગ્રુપ. ટોરન્ટ ગ્રુપનો હિસ્સો આની અંદર નહોતો. એમણે હમણાં છેલ્લા અમુક દિવસ પહેલા જ અનાઉન્સ જે કર્યું છે, જેમાં 67% સમથિંગનો હિસ્સો એને ખરીદીને રાખ્યો છે ટોરન્ટ ગ્રુપ વાળાએ, જેમાં એમના શેર, સીવીસી કેપિટલના કોઈ શેર માર્કેટમાં અવેલેબલ નથી કારણ કે પ્રાઇવેટ એન્ટિટી છે. પણ ટોરન્ટ પાવર અને ટોરન્ટ ફાર્મા આ બે સ્ટોક્સ માર્કેટમાં અવેલેબલ છે. જો તમે ટોરન્ટ ગ્રુપના શેર ખરીદીને રાખવા માંગતા હોય તો ડેફિનેટલી રાખીને મૂકી શકો છો. બાકી હજુ ઘણા એવા શેર્સ, જેમ કે સૌથી પહેલું આઈપીએલ 2025નું ટાઇટલ સ્પોન્સર કરવા વાળી કંપની ટાટા, ટાટા ઇન્વેસ્ટ, ટાટા મોટર્સ, ટાટા પાવર, આ સ્ટોક્સમાં પણ આની ઇફેક્ટ થશે, પણ સૌથી મોટી ઇફેક્ટ ટાટા ઇન્વેસ્ટમાં આવી શકે છે. એટલે તમે એ કંપનીના શેર ખરીદીને રાખવા માંગતા હોય તો રાખી શકો. કંપનીની બ્રાન્ડ વેલ્યુમાં આનાથી વધારો થતો હોય છે. જો કે કંપની ટાટા બ્રાન્ડ વેલ્યુની કોઈ જરૂર જ નથી અને બ્રાન્ડ વેલ્યુ ઓલરેડી એકદમ હાઈ લેવલ પર છે, છતાં પણ આનાથી સતત ટાટા આઈપીએલ, ટાટા આઈપીએલ, ટાટા આઈપીએલ, ટાટા આઈપીએલ સતત બોલવામાં આવતું હોય, જેના કારણે કંપનીની બ્રાન્ડ વેલ્યુમાં ઓર વધારો થાય છે. અને નેક્સ્ટ જે છે અનધર સ્પોન્સર્સ, એમાં એક તો છે સીએટ ટાયર્સ. સીએટ ટાયર્સ સ્ટ્રેટેજિક ટાઈમિંગ જે મળતો હોય છે વચ્ચે સ્ટ્રેટેજીઓ ઘડવા માટેનો, અહીંયા જે સીએટ ટાયર્સનું સતત નામ આવતું હોય છે, એ બ્રેક જે આવતો હોય છે એના કારણે સતત ફેમસ થતું હોય છે અને લોકો અહીંયા એની બ્રાન્ડ વેલ્યુ સમજે છે, જેનાથી સતત સીએટ ટાયર્સમાં વેચાણમાં પણ વધારો થાય છે. કંપની પણ ઇવન ક્લેમ કરે છે કે આઈપીએલ શરૂ થઈ ત્યારથી એમના વેચાણમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે સતત લોકો એનું નામ સાંભળે. આઈપીએલ પહેલા તમે ક્યારેય સીએટ ટાયર્સનું નામ ન સાંભળ્યું હોય, મતલબ કે આમ એટલું બધું આપણને સાંભળવા ન મળતું હોય, પણ આઈપીએલ દરમિયાન સતત રોજે રોજ બધી મેચમાં ઘડીકે એનું નામ સાંભળવા મળતું હોય, એના કારણે પણ અહીંયા તમને એની બ્રાન્ડ વેલ્યુ અપ જાય છે, જેના શેરમાં વેચાણ વધી શકે છે. સીએટ લિમિટેડનો શેર માર્કેટમાં અવેલેબલ છે. આ ઉપરાંત જે છે
નેક્સ્ટ ઓફિશિયલ અનધર પાર્ટનર્સ, જેમાં એન્જલ 1 નું નામ પણ આવે છે, અહીંયા લખવાનું ભૂલાઈ ગયું છે, પણ એન્જલ 1 સૌથી મોટા અત્યારે ઓફિશિયલ પાર્ટનરમાં છે. એન્જલ 1 4, એન્જલ 1 6 સતત આપણે સાંભળતા હોઈએ છીએ, પ્લસ એનું બધી જે ગ્રાઉન્ડમાં સતત એની એડવર્ટાઇઝમેન્ટ સતત ચાલુ જ રહેતી હોય છે. એટલે એન્જલ 1 એનું મોટું છે પાર્ટનર. એન્જલ 1 જે છે એનો શેર માર્કેટમાં ઓલરેડી લિસ્ટેડ છે. ઉપરાંત ઝોમેટોનો શેર્સ પણ લિસ્ટેડ છે. બધા મેચ જોતા જોતા ઘણી વખત જમવાનું બનાવવાનો રસ ન પડતો હોય તો બહારથી સીધું ઓર્ડર કરે, ઘરે ફૂડ આવી જાય. આ પ્રકારની ફેસિલિટી પણ ઝોમેટો આપે છે. મેચ જોતા જોતા જમવાનું મંગાવવાની સંખ્યા આ દરમિયાન વધારે હોય છે. આઈપીએલ દરમિયાન લોકો વધારેમાં વધારે ઝોમેટોનો યુઝ કરે એવું પણ બની શકે. અને નેક્સ્ટ, દરેક મેચ દરમિયાન ખેલાડીઓ જ્યાં જ્યાં રોકાતા હોય છે બધી હોટેલ્સ ઇન્ડિયન હોટેલ્સ ગ્રુપ સાથે જોડાયેલી છે. ઇન્ડિયન હોટેલ્સ ના શેર્સ માર્કેટમાં ઓલરેડી અવેલેબલ છે. એટલે ઇન્ડિયન હોટેલ્સમાં પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો ડેફિનેટલી કરી શકો છો. આ બધા સ્ટોક્સ મેં તમને નામ આપ્યા, બધા એવા સ્ટોક છે. વિડીયો એક વખત જ્યારે પૂરેપૂરો જોવો, બધા સ્ટોકના નામ એક પછી એક કાગળમાં લખીને રાખજો. આ બધા સ્ટોક તમારા વોચ લિસ્ટમાં એડ કરજો. અને કંઈ ખરીદી ન કરો તો કંઈ નહીં, ડેફિનેટલી એને એક વખત જોવાનો પ્રયત્ન કરજો. આઈપીએલ સિઝન દરમિયાન એનો ગ્રોથ કેટલો થઈ રહ્યો છે તમને ડેફિનેટલી જોવા મળશે. બાકી અહીંયા આ દરેક એવા સ્ટોક છે, એમાં માત્ર કંપનીઓ જ નહીં કમાય. જો સ્ટોક તમે રાખ્યા હશે ખરીદીને તો બની શકે તમે પણ સારું કમાણી કરી શકો છો. બાકી આવા જ અવનવા વિડીયો માટે જોડાયેલા રહો સ્ટોક્સ ઓફિશિયલ સાથે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો મોકલી દેજો તમારા મિત્રોને અને એને કહેજો ભાઈ નકરું આઈપીએલ જોઈને માત્ર ટાઈમ પાસ ન કરો, આમાંથી અર્નિંગ પણ થઈ શકે. કેવી રીતે આ સ્ટોક જે છે એમને પૂરેપૂરું સમજાવજો. બાકી જોડાયેલ ફોલો ન કર્યો, સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવા અવનવા વિડીયોઝ મળતા જ રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.